ગોકળ ગતિએ ચાલતું તંત્ર. સુરતમાં ગરમી ઘટી ત્યારે ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડક આપતા એસી હેલ્મેટ અપાયા. અમદાવાદ વડોદરા બાદ હવે સુરતને પણ એસી વાળા હેલ્મેટ મળ્યા હતા. સુરતમાં છેલ્લા 5 દિવસથી ગરમી ઘટી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. હાલ શહેરમાં કેટલીક જગ્યાએ આ હેલ્મેટ પહેરીને વિવિધ ટ્રાફિક જંકશન પર ટ્રાફિક જવાનો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે 42 ડિગ્રી તાપમાન હતું ત્યારે સાદા હેલ્મેટ પહેરીને ફરજ બજાવતી પોલીસ જોવા મળી હતી. છેલ્લા 5 દિવસથી એવરેજ 33 થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન રહે છે. અમદાવાદ વડોદરા બાદ હવે સુરતના પોલીસ જવાનોને પણ એસી વાળા હેલ્મેટ મળ્યા છે. સુરતના હેડક્વાર્ટર પોઈન્ટ પર ટ્રાફિક બ્રિગેડ જવાનને એસી વાળા હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. આ એસી વાળા હેલ્મેટ 7 થી 8 કલાક સુધી ઠંડક મળી રહે છે. ટ્રાફિક જવાનોને આ હેલ્મેટ દ્વારા ઘણી રાહત મળી રહી છે. હીટવેવ્સની ઘટનાથી બચવા માટે આ હેલ્મેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ટ્રાફિક જવાનો માટે રાહતની કામગીરી કરવામાં આવી છે. હાલ ટ્રાફિકના ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે એક પોઈન્ટ પર આ હેલ્મેટ આપી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સુરતના તમામ ટ્રાફિક પોઈન્ટ પર આ હેલ્મેટ પ્રોવાઈડ કરવામાં આવશે. ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ એસી હેલ્મેટ આપવાનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અને આ હેલ્મેટ છે એ અમારા કર્મચારીઓને ગરમીથી રક્ષણ આપવાની સાથે સાથે એમની કાર્યક્ષમતામાં પણ સુધારો લાવશે અને ક્યાંક ને ક્યાંક એમના વર્તન અને વ્યવહારમાં જે ગરમીના લીધે દરેક વ્યક્તિને સામાન્યપણે એમના વ્યવહારમાં એમના વર્તનમાં જોવા મળતું હોય છે એમાં પણ સુધારો થશે. અને હાલ પૂરતું અમે આ એક પોઈન્ટ પર એચક્યુટી પોઈન્ટ પર 2 કર્મચારીને હેલ્મેટ આપ્યા છે. થોડા સમય માટે આ જે હેલ્મેટ છે એનો અલગ અલગ પોઈન્ટ પર કર્મચારી અને ટીઆરબીને આપવામાં આવશે અને એમના અભિપ્રાય જાણી અને અભિપ્રાયના આધારે જે પણ તારણ આવશે એ તારણના આધારે સુરત શહેરના મુખ્ય જેટલા પણ જંકશનો છે તમામમાં એસી હેલ્મેટ કર્મચારીને આપી અને હજુ પણ સુરત શહેર ટ્રાફિક શાખાની કામગીરી વધારે સારી રીતે બની શકે તે પ્રમાણે પ્લાનિંગ કરવામાં આવશે. હેલ્મેટ કેટલા સમય કામ કરશે મેડમ? આ હેલ્મેટને ચાર્જ કરવાથી મિનિમમ 8 કલાક અને વધુમાં વધુ 10 કલાક એટલે 8 થી 10 કલાક સુધી ઇફેક્ટિવલી કામ કરી શકે છે. અને આમ છતાં પણ જ્યારે આ હેલ્મેટ આપવામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે ચાર્જિંગની સાથે સાથે એના કેટલા ફાયદાઓ છે અને એમાં શું ઇમ્પેક્ટ આવી શકે છે, એના કયા માઇનસ પોઈન્ટ છે એ બધું જ એનાલિસિસ કરી અને પછી જો એમાં સુધારા વધારા યોગ્ય જણાશે તો ચોક્કસપણે જે આ કંપની હેલ્મેટ સપ્લાય કરે છે એમનો પણ સંપર્ક કરી અને અમારા તરફથી ચોક્કસપણે સજેશન પણ આપવામાં આવશે. થેન્ક યુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.